રાજકોટની યુનિકોર હોસ્પિટલના તબીબ સામે ગુનો નોંધાયો છે। જૂનાગઢની યુવતીના એક પગના બદલે બીજા પગનું ઓપરેશન કર્યા બાદ ગુનો નોંધાયો છે। આઈપીસીની કલમ 338 મુજબ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। યુવતીને ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કર્યું હતું। યુવતીનો દાવો હતો કે ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન આ હોસ્પિટલના ડોક્ટરે કરી નાખ્યું। અકસ્માતના કારણે ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું, પરંતુ અહીંના હોશિયાર ડોક્ટરોએ એકદમ ફિટ અને સાજા પગમાં ઓપરેશન કરતા યુવતીની પીડા ઘટવાની જગ્યાએ વધી ગઈ હતી। તો યુવતીને ડાબા પગમાં વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટની યુનિકોર હોસ્પિટલના તબીબ સામે ગુનો નોંધાયો છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જ બંસી, જે રીતના જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી સપના પટોડિયા નામની જે યુવતી છે કે જે યુનિકોર હોસ્પિટલની અંદર સારવાર માટે આવી હતી ને એ સમયગાળા દરમિયાન ડાબા પગની સાથે સાથે જમણા પગનું પણ ડોક્ટરો છે કે તેમના દ્વારા ઓપરેશન છે તે કરી નાખવામાં આવ્યું હતું। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર અરજી મળી હતી ને તેના આધારે તપાસ છે તે કરવામાં આવતી હતી। યુનિકોર હોસ્પિટલના ડોક્ટર જગીશ દોશી સામે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। દર્દીને પરમિશન લીધા વગર જ જમણા પગનું ઓપરેશન છે તે કર્યું હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલાને લઈને હવે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને જે અરજી કરવામાં આવી છે તેમાં ડોક્ટરની બેદરકારીને લઈને પોલીસ ફરિયાદ નોંધવાની અરજી હતી, તેને લઈને પણ હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।